આગળ વાત કરીએ તો એક તરફ સરકાર અને કૃષિ વિભાગના ફૂલ ગુલાબી દાવા છે અને દાવાનો છોતરા નીકળી જાય એવી ખાતર માટે પડાપડી અને ખેડૂતોની પડાપડી છે। રવિ સિઝન ટાણે મોટાભાગના જિલ્લાઓમાં ખેડૂતોને પાયાના ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે। સવાલ એ થાય કે ખાતર નથી કે દાનત નથી કે પછી ખાતર છે પણ વિતરણ ઓછી કરીને સબસિડી બચાવવાનો ઇરાદો છે। કૃષિ નિયામક ક્યારેક કહે છે કે જહાજ મધદરિયે છે તો ક્યારેક કહે છે કે એનપીકે ખાતરનો એટલો ઉપાડ નથી અને મિશ્ર ખાતર વાપરવાની સલાહ પણ આપે છે। તો ખરેખર ખાતરની તંગી છે। સવાલ એ છે કે મિશ્ર ખાતર બનાવતી ખાનગી કંપનીઓમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન કઈ રીતે પહોંચે છે? મિશ્ર ખાતર બનાવતી કંપનીઓની કેટલી તપાસ થાય છે? સરકાર સબસિડાઇઝ યુરિયાને બારોબાર ઉદ્યોગોમાં જતું કેમ અટકાવી શકતી નથી? જો ખેડૂતોને પાયાનું ખાતર જ સમયસર ન મળે તો પછી બાકી સુવિધાઓ ક્યાંથી સમયસર પહોંચે? દાવાઓ ખૂબ છે પણ ટાસ્ક ફોર્સ બનાવ્યા બાદ પણ બનાવટી ખાતર પધરાવનાર ખાતર માફિયાઓનું પણ વાળ વાંકો નથી થતો। ગંભીર સવાલ એ છે કે સરકાર અને કૃષિ વિભાગ પાયાની જરૂરિયાત ખેડૂતો સુધી પહોંચાડવામાં આટલી લાચાર કેમ છે? શું વિતરણ વ્યવસ્થા અને આયોજનમાં દર વર્ષે ખામી હોય છે? તો ખાતર નથી કે પછી સરકારની ખાતર પહોંચાડવાની દાનત નથી તે મોટો પ્રશ્ન છે। શું વિતરણ વ્યવસ્થા અને આયોજનમાં દર વર્ષે ખામી હોય? અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે ખેડૂતોને ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી। યુરિયા ખાતર માટે લાંબી કતારો લગાવવી પડે છે। સરકાર સબસિડાઇઝ યુરિયાને બારોબાર ઉદ્યોગમાં જતું કેમ અટકાવી શકતી નથી તે પણ એક મોટો પ્રશ્ન છે। અને જો ખેડૂતોને પાયાનું ખાતર જ સમયસર ન મળે તો પછી બાકી સુવિધાઓ ક્યાંથી સમયસર ખેડૂતોને પહોંચશે? ખેડૂતોને પહેલેથી જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ વારંવાર વરસાદના કારણે ખેડૂતોના પાકનું નુકસાન જાય છે। સરકાર અનેક દાવાઓ કરે છે, દાવાઓ ખૂબ છે પણ ટાસ્ક ફોર્સ બનાવ્યા બાદ પણ બનાવટી ખાતર પધરાવનાર ખાતર માફિયાઓનો વાળ પણ કોઈ વાંકો નથી કરી શકતું। ત્યારે ગંભીર સવાલ અહીં ઉપસ્થિત થાય કે સરકાર અને કૃષિ વિભાગ પાયાની જરૂરિયાત ખેડૂતો સુધી પહોંચાડવામાં આટલી નિષ્ફળ કેમ નીવડી છે? થાકી જવું તો બધી ખાતર નહીં મળતું આ ખાતરમાં તો બાટલા બસ આવે તો બાટલા શું કરવાના ગરીબોને માટે? ખેડૂતો લોકો હેડી હેડી મરી જાય તો પછી આ કના ઓટે કરે સરકાર? સારા બજારમાં જતું રાખે ખાતર, સારા બજારમાં એ નહીં મળતું એમ ભાવ હાલતો હોય તો પછી અમારે શું કરવાનું? એમ ખાતર જોઈએ મારા ખાતર ના ઓલે ગમે તો જેટલા દંડી બહુ બસ ખાતર જ મળે। ગાડી અમે લાઈન કરીએ તો કે અમને ખાતર મળવા પાત્ર રહેતું નથી। 1850 વેચાય છે, 1850 બ્લેકમાં વેચાય છે। છતાં અહીંયા સહકારી આ મંડળીમાં ઊભા છીએ, છતાંય અમને એવું લાગતું નથી કે અમને ખાતર મળી શકે। અમને એવું અમારા તમારી માગણી સરકારશ્રીની માગણી એવી છે કે લાઈનમાં ઊભા છીએ, મળતું નથી ખાતર। તો આ ક્યારે આવી આ મતલબ મુસીબત ક્યારે દૂર થશે એ કહેવા માગીએ છીએ અમે। આજે ખાતરની કેટલી ત્રાસી જાય લોકો, આવા મત આલી થાકી ગયા ને ભાવે પણ કેટલો મોંઘો 1700 રૂપિયા કરી જાય। પાકને એ નુકસાન થાય છે કે જે એની હાઈટ આવી જોઈએ આવતી નથી। એમાં ઉત્પાદન 100 મણ આવવું જોઈએ ત્યાં 50 મણ આવે છે, 50% ઘટી જાય તો પછી કરવું શું? ડીએપી પહેલેથી આ એક વ્યસન જેવી વસ્તુ થઈ ગઈ છે જમીનને, એટલે ડીએપી જોઈએ। ડીએપી ના મળે તો એનો કોઈ મતલબ નહીં ખેતી કરવાનો, એવું છે ઘરના પૈસા મૂકવાના એવું।